નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી. આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. અંકલેશ્વરના પેટ્રોલ પંપો પર પેટ્રોલ ડીઝલની અછતની અફવા ફેલાતા જ વાહન ચાલકો પેટ્રોલ પુરાવા મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. જોકે લોકોને તંત્ર દ્વારા અફવા અંગે ધ્યાન ના આપવાની અપીલ કરવામાં આવી છે. અંકલેશ્વરમાં પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાઈ હોવાની અફવાએ શહેરમાં ગભરાટનું વાતાવરણ ઊભું કર્યું છે. આ અફવાના પગલે વાહન ચાલકો મોટી સંખ્યામાં પેટ્રોલ પંપ પર ઉમટી પડ્યા હતા. મોડી રાત સુધી લાંબી લાઈનો જોવા મળી હતી. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી યુદ્ધ પરિસ્થિતિના પ્રભાવને લઈને સપ્લાય પર અસર થવાની ચર્ચાઓ સોશિયલ મીડિયામાં વેગ પકડતા લોકોમાં ભય ફેલાયો છે. જોકે પેટ્રોલ પંપ સંચાલકો તેમજ પ્રશાસન દ્વારા સ્પષ્ટ કરાયું છે કે શહેરમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને સપ્લાય સંપૂર્ણપણે નિયમિત છે. રાજ્ય સરકાર પણ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે. પોલીસે વધુમાં જણાવ્યું છે કે સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓને ચકાસ્યા વિના વિશ્વાસ ન કરવો અને જવાબદાર નાગરિક તરીકે શાંતિ જાળવવી જરૂરી છે. ઉલ્લેખનીય છે કે અંકલેશ્વરના તમામ પેટ્રોલ સંચાલકોએ પ્રતિ ટુ વ્હીલર વાહન ₹200નું જ પેટ્રોલ ભરી આપવાનો નિર્ણય જાહેર કર્યો છે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને પગલે દેશ વિદેશના ટૂર આયોજકો કરનારને ટૂર સંચાલકોને હવે મુશ્કેલી ઊભી થઈ છે. લોકો ટૂર કેન્સલ કરાવી રહ્યા છે. ભરૂચમાં મિડલ ઈસ્ટ વિસ્તારમાં ચાલી રહેલા યુદ્ધના સીધી અસર ઇન્ટરનેશનલ ટૂર વ્યવસાય પર પડી રહી છે. દર વર્ષે વિવિધ દેશોમાં ટૂર આયોજન કરનાર ટૂર સંચાલકો માટે હાલની પરિસ્થિતિ ગંભીર બની છે. ટૂર ઓપરેટરો વર્ષભરની મહેનત અને આયોજન બાદ પોતાના ગ્રાહકોને સુવિધાસભર પ્રવાસ કરાવતા હોય છે, પરંતુ હાલમાં યુદ્ધની પરિસ્થિતિને કારણે અનેક ટૂરો રદ કરવી પડી રહી છે. વિશેષ કરીને વિઝા માટે ભરવામાં આવેલા ખર્ચ નોન રિફંડેબલ હોવાને કારણે ગ્રાહકોને પણ આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. હાલની સ્થિતિમાં ટૂર બુકિંગના બદલે ફસાયેલા લોકો માટે ટિકિંગ બુકિંગ અને ઇન્ક્વાયરીઓ જ વધુ મળી રહી છે. આ સાથે જ ફ્લાઇટના ભાડા પણ આસમાને પહોંચતા પ્રવાસ વધુ મોંઘો બન્યો છે, જેના કારણે પ્રવાસ ઉદ્યોગમાં અનિશ્ચિતતા વધી રહી છે. રાકેશભાઈ, આ જ્યારનું યુદ્ધ ચાલુ થયું છે ત્યારની જે આ ટુરિઝમ બિઝનેસની અંદર જે ઇફેક્ટ આવી છે એ ટોટલી એવું કહી શકાય કે રોજે રોજ અમે નુકસાન જોઈ રહ્યા છીએ. હવે ઇન્ડિયાની બહારના જે અમારા પેકેજીસ અમે જે સેલ કરતા હતા એ બિલકુલ ટોટલી નંબર ઓફ ફિગર 0 છે. રોજ અમે જે પેકેજ બનાવીને વેચીએ એ છેલ્લા આ યુદ્ધ ચાલુ થયું છે ત્યારથી એક બી પેકેજ વેચાયું નથી. અને એની અંદર હ્યુજ કેન્સલેશન જે આવેલું છે એની પહેલા જે અમે પેકેજ બનાવ્યા હતા, અમારી એપ્રિલ 20 તારીખે ટર્કીની 30 પેસેન્જરની ગ્રુપ ટૂર હતી. આખી ટૂર કેન્સલ થઈ. પૈસા બધાના આવી ગયા, ફ્લાઇટની ટિકિટો થઈ ગઈ, હોટલો બુક થઈ ગઈ, વિઝા થઈ ગઈ ને હવે ટૂર નથી જઈ રહી. આ એટલું મોટું હ્યુજ નુકસાન જઈ રહ્યું છે કે જેનો કોઈ કિનારો નહીં. અત્યારે ફક્ત એ જ લોકોની અમે સર્વિસ આપી રહ્યા છે કે જે લોકોને બહાર મોકલેલા છે યુદ્ધ પહેલા, એ લોકોને પરત લાવવાનો જ પ્રયત્ન ચાલી રહ્યો છે. એમાંથી અડધા લોકોને અમે ઇન્ડિયા પરત લાવી દીધા છે. હજુ અડધા લોકો અમારા ફસાયા છે જેને લાવવાનો પ્રયત્ન ચાલુ છે. ફ્લાઇટની ટિકિટો એક કેન્સલ થઈ, બીજી બનાવી, એ કેન્સલ થઈ, ત્રીજી બનાવી, ચોથી બનાવી. એવું કેટલી વાર થયું છે કે ઘણા ગ્રુપની અમે 4-4, 5-5 વાર ટિકિટ બનાવી અને એ ફ્લાઇટ કેન્સલ થાય છે. ફ્લાઇટ ટિકિટના પૈસા પાછા આપે છે તો એ બી 15 દિવસની અંદર આપે છે ને નવી ટિકિટ અમે ઇસ્યુ કરીને ક્લાયન્ટને લાવવાનો પ્રયત્ન કરીએ છીએ. એક ક્લાયન્ટ પાછળ નવી 5-5 ટિકિટ અમે બનાવી છે, છતાં ઘણા બધાને આપણે લાવી શક્યા નથી, કેમ કે ફ્લાઇટ શિડ્યુલ થતા જ નથી. અને ગલ્ફના તમામ એરપોર્ટ જે છે, દુબઈ છે, કુવેત છે, મસ્કત છે, બહેરીન છે, એ બધા આ યુદ્ધની લીધે ઇફેક્ટેડ છે. લગભગ 20%થી વધારે ફ્લાઇટો શિડ્યુલ થતી નથી. ઘણા બધા ક્લાયન્ટ અમારા અટવાયા છે. આ એક તો ખાલી મારી પરિસ્થિતિ મેં તમને કીધી. ઘણા બધા સેંકડો અને હજારો ટૂર ઓપરેટરના લાખોની અંદર ક્લાયન્ટ અટવાયેલા છે. અડધા ઉપર આવી ગયા છે. ઘણા બધાને લાવવાનો પ્રયત્ન હજી ચાલુ છે. નવી ટિકિટો એટલા ઊંચા ભાવે મળે છે કે એક એરલાઇન્સ જે 5 ફ્લાઇટ શિડ્યુલ કરતી હતી એની જગ્યાએ હવે એકાદ ફ્લાઇટ રોજ આવે છે અને એ બી બહુ તકલીફ આવી રહી છે. ઘણા બધા આ જે ટિકિટો કેન્સલ થાય છે પણ વિઝાના પૈસા કેવી રીતે? વિઝા તો નોન રિફંડેબલ હોય છે કોઈ બી કન્ટ્રીની. એકવાર વિઝા થઈ જાય એટલે એના સર્ટેન વેલિડિટી પીરિયડની અંદર એ વિઝા તમારે વાપરવી પડે, કાં તો એ વિઝા જતી રહે. એટલે ઘણા બધા વિઝાના પૈસા જે શેડ્યુલ થયેલી ટૂર કેન્સલ થાય છે એ બધા વિઝાના પૈસા જઈ રહ્યા છે.
હોટલો જે એડવાન્સમાં બુક હતી એની અંદર બી કેન્સલેશન ચાર્જ લાગે છે. ઘણા બધા બુકિંગ એવા છે કે જે નોન રિફંડેબલ હતા, એના પૂરેપૂરા પૈસા જઈ રહ્યા છે. ખાલી હું મારી જ વાત કરું તો અમે આ યુદ્ધ જ્યારથી ચાલુ થયું ત્યારથી લઈને આજ સુધી ઓછામાં ઓછું 70 થી 80 લાખ રૂપિયાનું નુકસાન કરેલું છે, ખાલી મારી ટૂર ઓપરેટર એજન્સીએ. અંકલેશ્વર તાલુકાના વડોદરા ગામની ડમ્પિંગ સાઇટ ઉપર વારંવાર આગ લાગવાની ઘટના ઘટી રહી છે. મહિનામાં ચોથી વખત આગ લાગતા હવે તંત્ર સામે પણ વેસ્ટ નિકાલની શંકા લોકોમાં ઊભી થઈ છે. અંકલેશ્વર તાલુકાના પડકોદરા ગામની ડમ્પિંગ સાઇટમાં ફરી એકવાર રહસ્યમય રીતે આગ ફાટી નીકળતા વિસ્તારમાં દોડધામ મચી હતી. 1.5 મહિનામાં ચોથી વખત આગ લાગવાની ઘટના સામે આવતા તંત્રની કામગીરી પર સવાલો ઉભા થયા છે. આગને કારણે ભારે પ્રમાણમાં કાળો ધુમાડો ફેલાતા આસપાસના વિસ્તારોમાં વાયુ પ્રદૂષણનો ખતરો ઉભો થયો હતો. સ્થાનિકોએ જણાવ્યું હતું કે આગ બાદ લાંબા સમય સુધી આકાશમાં ધુમાડો છવાયેલો રહ્યો હતો. કેટલાક અસામાજિક તત્વો દ્વારા કેમિકલ વેસ્ટ ગેરકાયદેસર રીતે અહીં ઠાલવી તેને સળગાવવામાં આવી રહ્યો હોઈ શકે છે, જો કે આ અંગે સત્તાવાર પુષ્ટિ થઈ નથી. નોંધનીય છે કે ગત 10 ફેબ્રુઆરી, 23 ફેબ્રુઆરી અને 6 માર્ચની રાત્રે પણ આ ડમ્પિંગ સાઇટમાં આગ લાગી હતી. ખેડૂતોનું કહેવું છે કે આગના કારણે આસપાસના ખેતરોમાં ઉભા પાકને પણ નુકસાન થઈ રહ્યું છે. પ્રદૂષણના કારણે આરોગ્ય પર પણ અસર પડી રહી છે. મારું નામ પ્રફુલ પટેલ છે. હું ભરકોટાનો રહેવાસી છું. આ ભરકોટાની ડમ્પિંગ સાઇટ આવેલી છે તેની બાજુમાં મારું ખેતર છે. આજે સવારની 9 વાગ્યાની અહીંયા આગ લાગેલી છે ને આવી અવારનવાર આગો લાગ્યા કરે છે. મેં હાલે તલાટી સાહેબને ફોન કરી દ્વારા પણ જાણ કરેલી છે અને રૂબરૂ પર મળીને જાણ કરેલી કે ડમ્પિંગ સાઇટમાં આગ લાગેલી છે. તો પણ આજે હમણાં સુધી પણ આગ ત્યાં લાગેલી જ છે અને ચાલુ જ છે હમણાં પણ. તેને લીધે અમારા પાકોને ઘણું નુકસાન છે અને ભરકોટાના ગામની અંદર પણ એનો ધુમાડો જાય છે તે લોકોને શ્વાસ લેવાનો પણ તકલીફ થઈ છે. અંકલેશ્વરના પોલીસ કર્મચારીઓ માટે વિનામૂલ્યે 2 દિવસીય મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર હાંસોડ રોડ ઉપર આવેલી નર્મદા લાઇફલાઇન હોસ્પિટલ ખાતે પોલીસ કર્મીઓ માટે વિનામૂલ્યે 2 દિવસીય મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પનો મુખ્ય હેતુ 24 કલાક ફરજ બજાવતા પોલીસ કર્મીઓના આરોગ્યનું સંરક્ષણ અને સમયસર નિદાન સુનિશ્ચિત કરવાનું હતું. કેમ્પ દરમિયાન મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓએ હાજરી આપી અને પોતાના આરોગ્યની તપાસ કરાવી. હોસ્પિટલના નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હૃદય સંબંધિત ચકાસણી સહિત વિવિધ પ્રકારના આરોગ્ય પરીક્ષણો કરવામાં આવ્યા. સાથે જ જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. તબીબોએ જણાવ્યું હતું કે સતત ફરજ તણાવ અને અનિયમિત જીવનશૈલીને કારણે પોલીસ કર્મીઓમાં આરોગ્ય સમસ્યાઓ વધવાની શક્યતા રહે છે. આવા મેડિકલ કેમ્પો દ્વારા સમયસર નિદાન અને સારવાર મળી રહી છે, જે તંદુરસ્તી માટે અત્યંત જરૂરી છે. ઝઘડિયામાં વિશ્વ ટીબી દિવસ નિમિત્તે ઝઘડિયા આરોગ્ય વિભાગ દ્વારા રેલી કાઢી લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આજે વિશ્વ ક્ષય દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. ક્ષય જેવા ગંભીર રોગ પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે અને સમાજ ટીબી મુક્ત બને તેવા ઉમદા હેતુ સાથે વિશેષ રેલીનું આયોજન કરાયું હતું. રેલી મુખ્ય માર્ગો પર ફરીને ઝઘડિયા 4 રસ્તા સુધી પહોંચી હતી. ટીબીના રોગ સામે સામાજિક જાગૃતતા ફેલાવી. આ રેલીમાં ઝઘડિયા તાલુકાના મોટી સંખ્યામાં આરોગ્ય કર્મીઓ, આશા વર્કરો અને વહીવટી સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. આ કાર્યક્રમ દ્વારા સંદેશ આપવામાં આવ્યો હતો કે જો ટીબીનું વહેલું નિદાન અને નિયમિત સારવાર કરી શકાય તો તેને ચોક્કસપણે મટાડી શકાય છે. આજ રોજ 24 માર્ચ વિશ્વ ટીબી દિવસ છે, જેમાં અમને આયોજન કરવામાં આવ્યા. ઝઘડિયા બ્લોકથી લઈને 4 રસ્તા રેલી કાઢવામાં આવી, જ્યાં અમારો જે છે તાલુકાની અંદરમાં 163 જેવો પેશન્ટ છે, જેને અમે સારવાર ગયા વર્ષે કર્યા. નવા પેશન્ટ આવે એ પ્રમાણે અમે લોકો સારવાર કરી. અંકલેશ્વરના ઉમરવાડા સ્થિત ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભરૂચ લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો છે. અંકલેશ્વરના ઉમરવાડા સ્થિત બુરહાની સ્પોર્ટ ક્લબ ખાતે ભરૂચ ક્રિકેટ એસોસિએશન દ્વારા ભરૂચ લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. ભરૂચ ક્રિકેટ એસોસિએશન દ્વારા પ્રતિષ્ઠિત મહાનુભાવો, ક્રિકેટ પ્રેમીઓ અને ખેલાડીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા. ઉદઘાટન બાદ ટુર્નામેન્ટની પ્રથમ મેચ મેગા સ્ટ્રાઇકર્સ અને મયુરી 88 વચ્ચે રમાઈ હતી, જેમાં ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક પોતાની પ્રતિભા દર્શાવી. આ પ્રસંગે બિરલા કોપર દહેજના સંદીપ ભટ્ટ, કેન્ડલ ગ્રુપના ઉમેશ વિઠલાણી સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા. આ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ ભરૂચ જિલ્લાના સ્થાનિક ખેલાડીઓને તેમની ક્રિકેટ પ્રતિભા રજૂ કરવા માટે એક ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડવાનું છે. ટુર્નામેન્ટ માટે ઓક્શન પ્રક્રિયા દ્વારા આશરે 150 જેટલા ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે, જે ટુર્નામેન્ટને વધુ સ્પર્ધાત્મક અને રોમાંચક બનાવશે. ભરૂચ ક્રિકેટ એસોસિએશન દ્વારા BPL 5 આયોજન કરવામાં આવ્યું છે. આજે બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ઉમરવાડા ખાતે આજે ઓપનિંગ સેરેમની રાખવામાં આવી છે અને આ વર્ષે રેકોર્ડ એવા 300 જેટલા પ્લેયર્સોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને ત્યારબાદ એની જે પ્રક્રિયા છે પ્લેયર્સ લેવાની, એ પ્રક્રિયા પૂરી કરી અને આજે એની શુભ શરૂઆત કરવામાં આવી રહી છે. આ એક ભરૂચના ક્રિકેટર માટે એમ કહી શકાય કે આ એક જબરદસ્ત પ્લેટફોર્મ આપવામાં આવ્યું છે.
ગઈ 4 સિઝન ખૂબ સારી રીતે રમાઈ અને જેની ચાહના અને જેના એમ કહી શકાય કે આખા ગુજરાતની અંદર એના વખાણ થયા છે કે બહુ સરસ આયોજન કર્યું છે. તો આ એક પ્રકારનું પ્લેટફોર્મ આપવાનું ભરૂચ ક્રિકેટ એસોસિએશન દ્વારા કરવામાં આવે છે અને આ વર્ષે સિઝન 5ની અંદર ઘણા બધા યુવા છોકરાઓને ખાસ કરીને લીધા છે. એ વિશેષ પર જણાવું કે અમારી વુમન્સ ટીમ જે ભરૂચ જિલ્લાની ક્રિકેટની ટીમ છે, હમણાં નવસારી ખાતે ઓપન ટુર્નામેન્ટની અંદર એ લોકો ચેમ્પિયનશિપ લઈને આવ્યા છે. તો આ તબક્કે એમને પણ હું અભિનંદન આપું છું અને આ ટુર્નામેન્ટ ખૂબ સરસ રીતે સંપન્ન થાય એવી હું શુભેચ્છા આપું છું. કેન્ડલ ગ્રુપ અને બિરલા કોપર દહેજ ભરૂચ પ્રીમિયર લીગ સિઝન 5 ની શરૂઆત આજે થઈ ગઈ. કુલ જંગી 1490 છોકરાઓ રજીસ્ટર કરાવીને 144 છોકરાઓ સિલેક્ટ થયા છે ઓક્શનના માધ્યમથી. અને આ લીગ આ સિઝન મને એમ લાગી રહ્યું છે કે આગલી 4 સિઝન કરતા એક નવી ઊંચાઈઓ સર કરશે અને ભરૂચમાંથી આ જ છોકરાઓમાંથી સારું ટેલેન્ટ બહાર આવશે. અને આ લીગ રમાડવા પાછળ હું સૌથી મોટો શ્રેય કોઈને આપું છું તો પ્રમુખ શ્રી દુષ્યંતભાઈ પટેલ, મેન્ટર મુનાફભાઈ અને તમામ ફ્રેન્ચાઇઝી જે સ્પોન્સરો છે, આ દરેકના સપોર્ટ વગર હું એક ચેરમેન છું પણ એક જવાબદારી આપવામાં આવેલી છે, પરંતુ આ સૌના સહકાર વગર આ લીગ પોસિબલ જ નથી. મારે એક મેનેજમેન્ટ કરવાનું છે, બટ આ જે લોકો છે દુષ્યંતભાઈએ મારા પર જે ભરોસો મૂક્યો છે, એક એવો ભરોસો કે ઇસ્માઇલ તું કર, અને એમના ભરોસાને હું ખરો ઉતરો છું. 4 સિઝનથી આ વર્ષ પણ ઉતરીશ એ મને આશા છે. અને આ સમગ્ર ખેલાડીઓ જે સિલેક્ટ થયા છે એમનો એક જ ઉદ્દેશ અને એક જ અમારું ટાર્ગેટ છે કે વિવિધ ગામડાઓમાંથી આ છોકરાઓ આવે છે, દૂર દૂરથી આ છોકરાઓ અહીંયાથી સિલેક્ટ થઈને આવે છે અને અહીંયા પરફોર્મ કરવાનો જે મોકો મળે છે. અત્યાર સુધી ઘણા છોકરાઓ એવા સિલેક્ટ થઈ ગયા છે ભૂતકાળમાં જેને કોઈ ઓળખતું નહોતું, જેને ઓળખ નહોતી, જિલ્લામાં કોઈ ઓળખતું નહોતું, તેવા છોકરાઓને આજે લાઇમલાઇટમાં આવીને જિલ્લાની ટીમમાં વિવિધ ટીમોમાં રમી રહ્યા છે. તો એ જ અમારો મકસદ છે એસોસિએશનનો, દુષ્યંતભાઈનો, મુનાભાઈનો. એમાં અમે આગળ વધી રહ્યા છે અને આ થકી હું દરેક સ્પોન્સરોનો આભાર વ્યક્ત કરું છું અને સમગ્ર કમિટીનો પણ આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ સો મચ. ઇસ્માઇલભાઈ, આ ટુર્નામેન્ટ કઈ રીતે રમાશે, કઈ પદ્ધતિ રમાશે અને કેટલા દિવસ સુધી ચાલશે? આ ટુર્નામેન્ટ આજે શરૂ થશે 9મી તારીખે. એની ફાઇનલ મેચ છે. 9મી તારીખે ફાઇનલ મેચ છે, કેમ કે ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટ 11 તારીખથી સ્ટાર્ટ થઈ છે અને એટલા માટે 9 તારીખે ફાઇનલ થઈ જશે. અને આ લીગની અંદર ટોટલ 32 મેચ રમાશે. 8 ટીમ છે, દરેક ટીમ એકબીજા સામે એક વખત રાઉન્ડમાં રમશે. જે ટોપની 4 ટીમ આવશે એ પહેલી ક્વોલિફાયર 1 રમશે, ક્વોલિફાયર 2 રમાશે, એલિમિનેટર રમશે અને ફાઇનલ રમાશે. એમ ટોટલ 32 મેચોની આ લીગ 9મી તારીખે ફાઇનલ મેચ રાત્રે રમાશે. આ રીતનું આયોજન આપણે કરવામાં આવ્યું છે. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP developer, data analytics, UI UX graphics designer, Node.js developer WordPress developer. from all over Gujarat.
तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। અંકલેશ્વરના સારંગપુર ગામની આત્મીય સોસાયટી ખાતે નવનિર્મિત અંબે માતાજીના મંદિર 2 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો। અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ પાસેની આત્મીય સોસાયટીમાં અંબે માતાજીના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે। ત્યારે અંબે માતાજીના મંદિર 2 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। આ પાવન અવસરે સોસાયટીમાં અંબે માતાજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી। ફૂલોથી સુશોભિત મંદિર અને ભક્તિમય માહોલમાં સોસાયટીના રહીશો જોડાયા। હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર સાથે માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે। આ ધાર્મિક વિધિ પૂર્ણ થયા બાદ તમામ ભક્તો માટે મહાપ્રસાદનો લાહવો લીધો હતો। જય માતાજી। અમારા સાળંગપુર ગામમાં આત્મીય સોસાયટીની જે સોસાયટી છે તેમાં માતા અંબેમાનું મંદિર કેટલા ટાઈમથી બંધ હતું, એમાં મંદિરની રિપેરિંગ કામ કરી ભવ્ય સ્થાપના કરવાનું આયોજન રાખવાની ગણતરી કરી કે આજે ચૈત્રી નવરાત્રિ પાંચમના દિવસે સ્થાપનની જે ગણતરી હતી એ ભાવપૂર્વક પૂર્ણ થઈ છે। તેના પ્રમાણમાં આજે શોભાયાત્રા કલશ યાત્રા જે ભાવપૂર્વકથી પૂરી થઈ છે અને કાલે પ્રાણ પ્રતિષ્ઠા 24/3/2026ના રોજ સવારે પ્રાણ પ્રતિષ્ઠા છે અને સાંજે ભંડારા ભવ્ય પ્રસાદીનું આયોજન રાખેલું છે। જય માતાજી। અંકલેશ્વરના રામકુંડ ખાતે રામચરિત માનસ કથાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભવ્ય લોકડાયરો યોજાયો હતો। અંકલેશ્વરના રામકુંડ ખાતે મહંત ગંગાદાસ બાપુ દ્વારા 67મા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। ચૈત્ર માસ નિમિત્તે રામકુંડ ખાતે મહામંડલેશ્વર ગંગાદાસ બાપુ દ્વારા રામનવમી સુધી રામચરિત માનસ કથાનું આયોજન છે। રાજકોટના સતીશજી મહારાજ તેમની અમૃતવાણી દ્વારા કથાનું રસપાન કરાવી રહ્યા છે। રામચરિત માનસ કથા નિમિત્તે ગતરોજ ભવ્ય લોક ડાયરો યોજાયો। લોકગાયક બિરજુ બારોટ અને ઘનશ્યામ પરમારે ભજનની રમઝટ બોલાવી। આ લોક ડાયરામાં રામકુંડના મહંત ગંગાદાસ બાપુ, કથાકાર પ્રિયાંશુ મહારાજ, સંતો અને મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત ડાયરાની મોજ માણી હતી। ભરૂચ જનશિક્ષણ સંસ્થાન ખાતે બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠક મળી હતી। ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા સ્થાપિત જન શિક્ષણ સંસ્થાન ભરૂચની 38મી બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠક બીડીએમએ હોલ ખાતે યોજાઈ હતી। આ બેઠકમાં અધ્યક્ષ એડવોકેટ ફિરદોસબેન મંસૂરી, ઉપાધ્યક્ષ પ્રીતિબેન દાણી, ડિસ્ટ્રિક્ટ લાઇવલીહુડના મેનેજર પ્રવીણભાઈ વસાવા, કેજે ગવર્મેન્ટ કોલેજના પ્રિન્સિપાલ નારાયણ વસાવા, શ્રીમતી ઇન્દિરાબેન રાજ, રશ્મિબેન જોશી, રાફિયા ખાનમ મિર્ઝા, ઝુલ્ફિકાર સૈયદ, લીડ બેંક મેનેજર અનુપ જ્યોતિષી, જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીના અજીતસિંહ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં વર્ષ દરમિયાન થયેલી કામગીરી તેમજ આગામી નાણાકીય વર્ષ 2026-27 માટે આયોજન તથા એક્શન પ્લાન રજૂ કરી વિસ્તૃત ચર્ચા કરતા નિયામક અને સભ્ય સચિવ જૈનુલ આબિદીન સૈયદે માહિતી પૂરી પાડી હતી। આગામી નાણાકીય વર્ષની સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લાની આંગણવાડીઓ માટે વિશેષ અભ્યાસક્રમ પોષણ શિક્ષા કૌશલ્ય અભ્યાસક્રમ શરૂ કરવાનું આયોજન કરેલ। સાથે સાથે યોગા ટ્રેનિંગ અભ્યાસક્રમનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે। જ્યારે હાયર સેકન્ડરી શાળાઓ માટે બેઝિક હેલ્થ એન્ડ વેલનેસ સ્કિલનો અભ્યાસ શરૂ કરવામાં આવનાર છે। આ ઉપરાંત તારીખ 9મી માર્ચે આયોજિત પોસ્ટ બજેટ વેબિનારના માન્ય વડાપ્રધાનના આરોગ્ય મંત્રી દ્વારા અપાયેલા માર્ગદર્શન અનુસાર કેરટેકર અંગેનો ચાઇલ્ડ કેર ટેકર ઓન ક્લિનિકલ વિશેષ અભ્યાસ શરૂ કરવાનો પ્રકારના પ્રોફેશનની માંગ પૂરી કરવાનો પ્રયાસ હાથ ધરાયેલ છે। અંકલેશ્વર જીઆઈડીસીના કમલમ ગાર્ડન ખાતે એક શામ શહીદો કે નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસમાં 23 માર્ચનો દિવસ સુવર્ણ અક્ષરે અંકિત છે, કારણ કે આ દિવસે માતૃભૂમિની આઝાદી કાજે હસતા મુખે ફાંસીના માચડે ચડી જનાર અમર શહીદ વીર ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુએ પોતાના પ્રાણોની આહુતિ આપી હતી। ત્યારે શહીદ દિવસ નિમિત્તે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ કમલમ ગાર્ડન ખાતે એક શામ શહીદો કે નામ કાર્યક્રમનું આયોજન કરાયું, જેમાં શહીદ વીર ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને શ્રદ્ધાંજલિ આપવામાં આવી। કાર્યક્રમમાં વિવિધ સંસ્થાના આગેવાનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા। જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય। આજે 23મી માર્ચ છે, શહીદ દિવસ છે। ભગતસિંહ હોય, રાજગુરુ હોય કે સુખદેવ હોય, એમણે જે દેશ માટે અને દેશની આઝાદી માટે પોતાનું બલિદાન આપ્યું છે, બલિદાનને યાદ કરવા માટે, એમના ઋણ ચૂકવવા માટે આજનો અંકલેશ્વરની અંદર સરસ મજાનો કાર્યક્રમ રાષ્ટ્રપ્રેમી જનતા દ્વારા કરવામાં આવ્યો। અને એની અંદર આઈ સપોર્ટ ફાઉન્ડેશનની ટીમ સુરતથી અહીંયા આવી છે, કાર્યક્રમને જોયો। બેઝિકલી અમારી ટીમ આઈ સપોર્ટ ફાઉન્ડેશન શહીદ સૈનિકોના પરિવાર માટે છેલ્લા 9 વર્ષથી કાર્ય કરે છે। અમે લોકોને સમજાવીએ છીએ કે આખા દિવસમાં આપણે જે પણ કમાઈએ છીએ, પણ સાંજે આપણા પરિવાર સુધી પાછા ફરીએ ત્યારે 19.5 લાખ સૈનિકો જે આપણા પરિવારનું 24 કલાક રક્ષણ કરે છે, એમને યાદ કરીએ અને આપણી કમાણીનો ઓછામાં ઓછો 1 રૂપિયો
એમના પરિવાર માટે આપીએ કે જે આપણા પરિવારનું રક્ષણ કરતા કરતા શહીદ થઈ જાય છે. એટલે ટૂંકમાં શહીદ પરિવાર એ મારો પરિવાર છે આવી ભાવના એ સમગ્ર દેશની અંદર સર્વ લોકોના હૃદયની અંદર જાગૃત થાય એવો પ્રયત્ન આઈ સપોર્ટ ફાઉન્ડેશન છેલ્લા 9 વર્ષથી કરી રહ્યો છે, જેમાં અંકલેશ્વરની સમગ્ર રાષ્ટ્રપ્રેમી જનતાનો પણ ખૂબ સારો એવો સહયોગ આજે આપણને મળ્યો છે. એ બદલ સર્વનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, વંદે માતરમ. અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક આરટીઓ દ્વારા અધિકારીઓ દ્વારા ચેકિંગ ચાલતી હતી. તે દરમિયાન એક લક્ઝરી બસના ચાલકે આરટીઓ ઓફિસો પર બસ ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તેઓનો બચાવ થયો હતો અને બસ ચાલક બસ મૂકીને ભાગી છૂટ્યો હતો. મળતી માહિતી મુજબ આરટીઓની ટીમ વાલિયા ચોકડીથી ધામરોડ પાટિયા વચ્ચે મોબાઈલ એપ દ્વારા વાહનોના ટેક્સની ચકાસણી કરી રહી હતી. આ દરમિયાન વડોદરાથી સુરત મુંબઈ તરફ જતી એક લક્ઝરી બસમાં ટેકનિકલ ખામી જણાતા તેને રોકવાનો ઇશારો કરવામાં આવ્યો, પરંતુ બસ ચાલકે બસ ઊભી રાખવાને બદલે આરટીઓની ગાડી સાથે ટક્કર મારવાનો તેમજ અધિકારીઓ પર બસ ચડાવી દેવાનો પ્રયાસ કર્યો. ઘટનાની ગંભીરતા સમજતા અધિકારીઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી માહિતી મળતા 112 ઇમરજન્સી સેવા અને પાનોલી પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી. આરટીઓ અધિકારીઓએ સ્થળ પર પહોંચી મુસાફરોને સુરક્ષિત બહાર કાઢી બસને કબજે લઈને કચેરી ખાતે ખસેડી હતી. બસના રજીસ્ટ્રેશન નંબરના આધારે માલિકની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પોલીસે સરકારી કેમેરાના ફૂટેજના આધારે રફ ડ્રાઇવિંગ, ફરજમાં રૂકાવટ અને ટેક્સ ચોરી સહિતના ગુનાઓ દાખલ કરવાની કાર્યવાહી શરૂ કરી છે. ફરાર ચાલકની શોધખોળ તેજ કરવામાં આવી હતી. પાનોલી જીડીસીમાં આવેલી જેટકો વીજ સબ સ્ટેશન પાસે મૂકેલા 1.5 લાખ રૂપિયાના કેબલની ચોરી થઈ હોવાની ફરિયાદ દાખલ થઈ છે. પાનોલી જેડીસી વિસ્તારમાં આવેલ જેટકો પાનોલી સબસ્ટેશન પાસે અજાણ્યા ચોરોએ કેબલ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું હતું. મળતી માહિતી મુજબ 17 માર્ચના સાંજે 8 વાગ્યાથી 22 માર્ચના બપોરે 4 વાગ્યા દરમિયાન કોઈપણ સમયે ચોરી થવાની શક્યતા છે. ફરિયાદી વિવેકભાઈ કલ્પેશ મોદી દ્વારા નોંધાવેલી ફરિયાદ મુજબ ડીજીસીએલમાં કોન્ટ્રાક્ટર તરીકે કામગીરી કરે છે અને પાનોલી સબસ્ટેશન ખાતે રોડ ક્રોસિંગ માટે કેબલ નાખવાની કામગીરી ચાલી રહી હતી. હોળી તહેવારને કારણે મજૂરો વતન જતા કામ તાત્કાલિક બંધ થતું અને કેબલનો ડ્રમ સબસ્ટેશનના ગેટની બહાર ખુલ્લી જગ્યામાં મૂકવામાં આવ્યો હતો. તારીખ 22 માર્ચે સુપરવાઇઝર દ્વારા જાણ થતા સ્થળ પર જઈ તપાસ કરતા ડ્રમમાંથી આશરે 108 મીટર 11 કેવી 240 સ્ક્વેર નો કેબલ કાપી લઈ જવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું. ચોરી થયેલી કિંમત અંદાજે ₹1.40 લાખ ગણવામાં આવી છે. આ બનાવ અંગે ઉચ્ચ અધિકારીઓને જાણ કર્યા બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પાનોલી જેડીસી વિસ્તારમાં વધતી ચોરીની ઘટનાના કારણે ઉદ્યોગકારોમાં ચિંતાનો માહોલ વ્યાપ્યો છે. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.